જે પાઠ છે એ કદાચ તમે જાણી ગયા છો કે સરકારે જે નિયમ પ્રમાણે એકમ કસોટી લેવાના છે. એકમ કસોટીની અંદર આપણે પહેલો અને કયો પાઠ છે તેની અંદર છઠ્ઠો પેશિયો વાળો પાઠ છે. પહેલો અને છઠ્ઠો પેશિયો વાળો પાઠ છે તો આપણે તે પાઠને ભણવા જરૂરી છે. માટે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ તેમાં આ પાઠનો ઉલ્લેખ એટલા માટે થશે કે આપણે પરીક્ષામાં બી આ કામ લાગશે. તો આજે આપણે પ્રશ્ન નંબર 1 વિશે ચર્ચા કરી રહ્યા છીએ. પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે? પ્રશ્ન શું છે સમજી લો. પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે તેના વિશે આપણે વાત કરીએ છીએ. તો હવે અહીંયા જો આપણે ઉદાહરણ લખીશું પેશી એટલે શું, પેશી કેવી રીતે ગોઠવાયેલા છે, તો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે પેશી એટલે તો પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો સમૂહ છે જેને આપણે પેશી કહીએ છીએ. પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં, આપણા શરીરની અંદર કોઈ એક નિશ્ચિત સ્થાન છે ત્યાં એક નિશ્ચિત કાર્ય કરતું, તે નિશ્ચિત કાર્ય કરતા નિશ્ચિત સ્થાન આવેલું છે અને એક વિશિષ્ટ કોષોનો સમૂહ રચાયેલો છે જેને આપણે પેશી કહીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો કે આપણે કયા શબ્દ ઉપર ભાર મૂકવાનો છે. પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો જે સમૂહ છે તેને આપણે શું કહીએ છીએ? પેશી કહીએ છીએ. તો વ્યાખ્યા યાદ રહેશે. બહુ જ સહેલો વ્યાખ્યા છે, ખાલી સ્થાન અને નિશ્ચિત કાર્ય યાદ રહેશે ને કોષોનો સમૂહ એટલે આપણું પેશીની વ્યાખ્યા તૈયાર થઈ જશે. હવે સવાલ છે પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે. પેશી કેવી રીતે ગોઠવાયેલી છે તેના વિશે ચર્ચા કરીએ. તો પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે વિશિષ્ટ ક્રમમાં, આ જો અહીંયા ધ્યાન રાખજો શેની વાત કરી છે? વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે રુધિર, અન્નવાહક, સ્નાયુ વગેરે એ આપણી પેશીઓ છે જે આપણા શરીરમાં આવેલી હોય છે. તો ફરીથી કહી દઈએ, પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. જેનું આપણે ઉદાહરણ લેવું હોય તો શું લખી શકાય? રુધિર, અન્નવાહક અને સ્નાયુ એ બધી આપણી શું છે? પેશીઓ છે. તો મિત્રો આટલો નાનકડો સવાલ જે 2 ગુણમાં પૂછી શકે, તો આ જે આપણો શરૂઆત છે પાઠની એ પહેલા પ્રશ્નથી થઈ. હવે આપણે અગાઉ એટલે કે આગળ આપણે હવે બીજો પ્રશ્ન જોઈશું. ઓકે, ત્યાં સુધી બોર્ડ ઉપર જે લખ્યું છે એકવાર લખી અને વાંચી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 છે વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશી આયોજનની તુલનાત્મક રચના કરો. શું પ્રશ્ન છે? તફાવત સ્વરૂપે છે, યાદ રાખજો. વનસ્પતિઓ અને પ્રાણીઓના કાર્ય અને પેશી આયોજનની તુલનાત્મક ચર્ચા કરો. એટલે કે આપણે વનસ્પતિ અને પ્રાણીઓની તુલનાત્મક ચર્ચા કરવાની છે, તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે તફાવતના સ્વરૂપે લખીએ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં શું તફાવત છે. પેશીઓની બાબતમાં અને એના કાર્યની બાબતમાં વાત થઈ રહી છે એટલે આપણે એના તફાવતના 3 મુદ્દા અહીંયા ચર્ચા કરીએ. તો વનસ્પતિનો પહેલો મુદ્દો શું કહે છે કે વનસ્પતિઓ ગતિ કરતા નથી. એટલે કે વનસ્પતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા નથી. તેઓ એક સ્થાને સ્થાપિત હોય છે. તેઓ જે સ્થાને રહે છે તે સ્થાને સ્થાપિત હોય છે. એટલે કે એક જ ફિક્સ સ્થાન હોય છે, તે પોતાના સ્થાન બદલતા નથી. જ્યારે પ્રાણીઓ છે એ આહાર, પ્રજનન અને રહેણાંક માટે વિચરણ કરે છે. પ્રાણીઓ કેવા છે? તો તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા જ રહેતા હોય છે. શેના માટે? આહાર માટે, પ્રજનન માટે અને રહેણાંક એટલે આપણે જે રહેવા માટે. એક જગ્યાએ ન ફાવે તો બીજી જગ્યાએ જતા રહેતા હોય છે. જ્યાં તમને અનુકૂળન આવે તે જગ્યાએ વસવાટ કરે છે. એટલે કે અહીંયા તેઓ વિચરણ કરતા જોવા મળશે. એટલે પહેલા મુદ્દામાં તમને સમજાવ્યું છે કે વનસ્પતિઓ છે
એ શું કરતા નથી. તો વનસ્પતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા નથી, એટલે કેવા છે? સ્થાયી છે. જ્યારે પ્રાણીઓ છે એ આહાર, પ્રજનન અને રહેણાંક માટે શું કરે છે? વિચરણ કરે છે. તમે બધા જ જોયા છે, વનસ્પતિઓને બી જોયા છે અને પ્રાણીઓને બી જોયા છે કે એક જગ્યાએ વસવાટ કરે પછી તેઓ ક્યાંથી હલતા નથી. હવે વનસ્પતિઓની વાત કરીએ તો બીજો મુદ્દો છે પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે છે. પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા કોણ વાપરે છે? તો કે વનસ્પતિઓ. વનસ્પતિ પાસે જે ઉર્જાની વાત કરવામાં આવે તો તેમની પ્રાણીઓ કરતા એમની પાસે ઉર્જા કેવી છે? ઓછી હોય છે. જ્યારે વનસ્પતિની તુલનામાં વાત કરીએ તો પ્રાણીઓ વધારે ઉર્જા ધરાવે છે. કોની તુલનામાં? તો પ્રાણીઓ કરતા વનસ્પતિની જે ઉર્જા છે એ કેવી છે? ઓછી છે. જ્યારે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓની ઉર્જા કેવી છે? તો કે વધારે છે. તો ઇન શોર્ટ વનસ્પતિની ઉર્જા ઓછી છે અને પ્રાણીઓની ઉર્જા વધારે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, ચલો હવે ત્રીજો પોઈન્ટ જોઈએ. વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત છે. હવે વનસ્પતિની જે વૃદ્ધિ થાય છે એ કેટલાક વિસ્તાર સુધી સીમિત હોય છે, પછી આગળ વધી શકતી નથી. જ્યાં સુધી તે ફેલાતા હોય ત્યાં સુધી જ ફેલાઈ શકે, પછી તે આગળ વધી શકતા નથી. જ્યારે પ્રાણીઓના કોષીય વૃદ્ધિ મોટા ભાગે કેવી હોય છે? સમાન હોય છે. પ્રાણીઓની જે વૃદ્ધિ થતી હોય એ કોષોવાળી જે વૃદ્ધિ હોય છે અને મોટા ભાગની કોષીય વૃદ્ધિ કેવી જોવા મળતી હોય છે? તો કે સમાન જોવા મળતી હોય છે. તો આ રીતે આપણે તફાવતના 3 મુદ્દા આપી શકાય. કોના? વનસ્પતિ અને પ્રાણીઓના. કોના આધારે? તેના કાર્ય અને પેશીના આયોજનના આધારે. તો આ ખાલી માત્ર તમારી જાણકારી માટે છે, કોઈ એટલો બધો ઇમ્પોર્ટન્ટ સવાલ નથી, પરંતુ એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. માટે આ આપણે લખી અને એકવાર તૈયાર કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3, જે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. વર્ધનશીલ પેશી એટલે શું? તેના સ્થાન અને પ્રકાર જણાવો. પ્રશ્નને ફરીથી સમજી લેજો. વર્ધનશીલ પેશી એટલે શું? તેના સ્થાન અને પ્રકાર જણાવો. તો અહીંયા વર્ધનશીલ પેશીના સ્થાન અને પ્રકાર વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો આપણે પહેલા તો વર્ધનશીલ પેશી એટલે શું એનું મહત્વ પછી સમજીએ. પહેલા તો એની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે તે પેશીને વર્ધનશીલ પેશી કહે છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો. જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે તે પેશીના કોષોને શું કહેવાય છે? વર્ધનશીલ પેશી કહે છે. આટલી સહેલી વ્યાખ્યા છે, યાદ રહેશે? ઓકે, ચલો આગળ વધીએ. હવે વ્યાખ્યા પછી મિત્રો એના સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો જણાવવાના છે, કારણ કે આપણા પ્રશ્નમાં જ છે. સ્થાનના આધારે તેના પ્રકાર જણાવો. તો સ્થાનના આધારે આપણે એના પ્રકારો જ્યારે ભણવાના છે ત્યારે અહીંયા આપણે જોઈએ કે સ્થાનના આધારે પેશીના કેટલા પ્રકાર છે? તો અહીંયા 3 પ્રકાર પાડ્યા છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ફરીથી કહી દઉં. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્ત એટલે આગળ આવેલી, પાર્શ્વીય એટલે પાછળ આવેલી. અગ્રસ્ત એટલે આગળ, પાર્શ્વીય એટલે પાછળ, અને બંનેની જે વચ્ચે આવેલી હોય એને શું કહેવાય છે? આંતરવિષ્ટ. તો આ રીતે એની ગોઠવણી કરી શકાય. ધ્યાન રાખજો, આપણે વનસ્પતિની વાત કરી રહ્યા છે. આ પેશી વનસ્પતિની અંદર છે. તો હવે વનસ્પતિના 3 ભાગમાં જ્યારે આપણે એના સ્થાનના આધારે પાડ્યા હોય ત્યારે પહેલાનું સ્થાન છે
અગ્રસ્ત વર્ધનશીલ પેશી. કઈ પેશી? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. તો શું કે છે? તો ક્યાં આવેલા છે, એના સ્થાન ક્યાં છે? તો પહેલા જે મુદ્દા છે એ સ્થાનના હશે. તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળની ટોચ, જે વનસ્પતિની મૂળ આવેલી છે, મૂળાંગો, જે મૂળ તો તમને જાણતા જ હશો, તેની ટોચના ભાગે અને પ્રકાંડની ટોચના ભાગે આવેલા છે. તો ક્યાં આવેલા છે? મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે કઈ પેશી આવેલી છે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી છે. યાદ રહેશે ને? અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? તો મૂળની ટોચના ભાગે અને પ્રકાંડની ટોચના ભાગે આવેલી છે. હવે આ હતું એનું સ્થાન. શું કહી શકાય? એનું સ્થાન. હવે એનું કાર્ય શું છે? તો તે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. નવા કોષોનું સર્જન કરીને, એટલે કે નવા કોષો જ્યારે સર્જિત થાય છે ત્યારે મૂળ અને પ્રકાંડની લંબાઈ, યાદ રાખજો, મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. તો આ છે અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું કાર્ય. ફરીથી કહું, અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? તો કે મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલી છે. ક્યાં આવેલી છે? મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે. હું વારંવાર એકના એક શબ્દ રિપીટ કરું છું, ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ પ્રશ્ન ખાસ કરવાનો છે, પરીક્ષામાં પૂછાય છે એટલા માટે. પછી તેનું કાર્ય શું છે? તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી નવા કોષોનું સર્જન કરે છે. સર્જન કરી દીધા પછી મૂળ અને પ્રકાંડની જે લંબાઈ છે તેમાં શું કરે છે? વધારો કરે છે. ઓકે, તો આ તો પહેલું સ્થાનના આધારે પ્રકાર, જેનો વર્ધનશીલ પેશીનો પહેલો પ્રકાર છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. ચલો હવે આપણે એનો બીજો પ્રકાર ભણીશું, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. મેં તમને પહેલા બી કીધું કે આ બે પેશીની વચ્ચે ગોઠવાયેલી છે, એટલે મધ્ય સ્થાનમાં છે. એટલા માટે જ અહીંયા સ્થાન વિશે કીધું છે. બે સ્થાયી પેશીની વચ્ચે, અહીંયા જો બે સ્થાયી પેશીની વચ્ચે, એટલે કઈ બે સ્થાયી પેશી? તો અગ્રસ અને પાર્શ્વની વચ્ચે તે ગોઠવાયેલા હોય છે. હવે તમે ડાળીઓ તો જાણતા જ હશો, વનસ્પતિની ડાળીઓ. ડાળીઓની આંતરગાંઠની બંને તરફ જે નાની ગાંઠ જેવી રચના હોય છે ડાળીઓમાં, એની બંને તરફ કોણ આવેલું હોય છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને બીજા ક્યાં આવેલા હોય છે? તો પર્ણ એટલે જે પાંદડા છે તેના તલ પ્રદેશના ભાગમાં આવેલા હોય છે. પર્ણના કયા ભાગમાં આવેલા હોય છે? તલ. તો યાદ રાખજો, વનસ્પતિના તલ પ્રદેશના ભાગે કોણ આવેલું હોય છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો ફરીથી કહું, 3 સ્થાન. બે સ્થાયી પેશીની વચ્ચે, યાદ રહેશે, બે સ્થાયી પેશીની વચ્ચે. બીજું, ડાળીઓની આંતરગાંઠ જે બંને તરફ. અને ત્રીજું, પર્ણના તલ પ્રદેશમાં આવેલા હોય છે. ત્યારબાદ શું કે છે? તો તેનું કાર્ય શું છે? તો બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે છે. બે આંતરગાંઠ વચ્ચેનું શું વધારે છે? અંતર, એટલે બંનેનું ડિસ્ટન્સ વધારે છે. કોણ? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો ચલો મિત્રો, આ બી તમને ખ્યાલ આવી ગયો હશે. તેનું કાર્ય અને સ્થાન જોઈ ગયા છે. 3 સ્થાન છે અને કાર્ય છે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારવું. હવે લાસ્ટ આવે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશીની જો ચર્ચા કરીએ, તેનું સ્થાન ક્યાં છે? તો દ્વિદળી વનસ્પતિના અંગોમાં. દ્વિદળી એટલે બે દળ ધરાવતી, બે પડ ધરાવતી વનસ્પતિ, એના કોઈ પણ બે અંગો આવેલા હોય. વનસ્પતિના મુખ્ય 3 અંગો છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, રાઈટ. પરંતુ અહીંયા દ્વિદળી છે એટલે એને બે અંગ તો ચોક્કસ આવેલા છે. તો અહીંયા મૂળ અને પ્રકાંડની જો હું વાત કરું, તો મૂળ અને પ્રકાંડના પરિઘ્ય વિસ્તારમાં. તો હવે આ નવો શબ્દ છે તમારા માટે. કયો વિસ્તાર છે? પરિઘ્ય. પરિઘ એટલે પહોળાઈ વાળો વિસ્તાર. એનો જે આજુબાજુનો પહોળો વિસ્તાર છે એને શું કહેવાય છે? પરિઘ્ય વિસ્તાર. તો દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિઘ્ય વિસ્તારમાં કોણ આવેલું હોય છે?
તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. હવે કાર્ય શું કરે છે? તો તે મૂળ અને પ્રકાંડના પરિઘ વિસ્તારને વધારે છે. પરિઘ એટલે પહોળાઈ. મૂળ અને પ્રકાંડની પહોળાઈમાં કોણ વધારો કરે છે? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. મૂળ અને પ્રકાંડની લંબાઈમાં કોણ વધારો કરે છે? તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. અને જો ડાળીઓની આંતરગાંઠ વધારે છે તો એ કોણ છે? તો કે આંતરવિષ્ટશીલ પેશી. તો આવા 3 પ્રકારોમાં આપણે વિભાજિત કરેલી પેશીઓ છે મિત્રો. તો આ 3 પ્રકાર પછી હવે આખી જે ચર્ચા કરી છે આપણે બોર્ડમાં એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવી જ પડશે. તમારી જોડે કોઈ બીજો ઓપ્શન છે નહીં, કારણ કે આ જ મહિને આપણે જો પૂરક પરીક્ષા લેવાય સરકાર તરફથી તો આ પ્રશ્નો એમાં હોઈ શકે છે. કારણ કે બોર્ડનો હવે પેપર બી આપણે ઓનલાઈન જ આવી જવાના છે, એટલે આપણને બી ખ્યાલ હોતો નથી કે કયા પ્રશ્નો પૂછાશે. તો પ્રશ્નો આપણે તૈયાર કરવા જ પડશે. તો ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ શોર્ટમાં. તો જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે તેને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ. વર્ધનશીલ પેશીના 3 પ્રકાર છે: અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી બંનેને તફાવતની જેમ યાદ રખાય. આ ક્યાં છે? તો કે મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલા હોય છે. ક્યાં છે? મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલા હોય છે. આ લોકો પણ મૂળ અને પ્રકાંડના પરિઘ્ય વિસ્તારમાં આવેલા હોય છે. આ મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે અને આ મૂળ અને પ્રકાંડની પરિઘ્ય વિસ્તારમાં વધારો કરે છે, એટલે પહોળાઈમાં વધારો કરશે. ખાલી આ થોડી અલગ છે એટલે આને યાદ રાખવાનું છે અલગથી કે બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી છે. બે આંતરગાંઠોની વચ્ચે, એટલે એની સ્થાન છે ડાળીઓની આંતરગાંઠ વચ્ચે હોય છે અને પર્ણના તલ પ્રદેશમાં આવેલા હોય છે. કાર્ય શું કરે છે? તો બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે છે. તો મિત્રો આ હતો આજનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. આપણે નેક્સ્ટ ટોપિક વિશે હમણાં ચર્ચા કરીએ. ત્યાં સુધી બોર્ડ ઉપર લખી અને તૈયાર કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર જે 6 છે પેશીઓ, તેની અંદર આપણે આગળના પ્રશ્નોની વાત કરીએ તો આપણે વર્ધનશીલ પેશીના ટૂંકનો જેવી જે આપણે વાત કરી હતી કે એના પ્રકારો વિશે વાત કરી, કે એના કાર્ય વિશે વાત કરી, કે એના સ્થાન વિશે વાત કરી. હવે વર્ધનશીલ પેશીના જે લક્ષણો છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે કે વર્ધનશીલ પેશીના લક્ષણો કયા હોઈ શકે. તો અહીંયા વર્ધનશીલ પેશીના આપણે લક્ષણો જોઈએ તો આપણને આખો એક કમ્બાઈન સવાલ પૂછાય કે વર્ધનશીલ પેશી એટલે શું, તેના પ્રકાર અને કાર્ય જણાવી તેના લક્ષણો જણાવો. જો આ પ્રશ્ન પૂછે તો આપણને 4 ગુણ મળી શકે છે. સમજો કે આપણને લક્ષણો ના પૂછે તો એના કાર્ય પ્રકાર અને આખી ટૂંકનોંધના 3 માર્ક્સ. સપોઝ આ પ્રશ્નને થોડો ટુકડા કરી દે તો તમને અલગથી પ્રશ્ન પૂછી લે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો અહીંયા જે આપણે 4 લક્ષણો છે તેના વિશે ચર્ચા કરીશું. તો વર્ધનશીલ પેશીના કયા કયા લક્ષણો છે જોઈએ આજે. હવે મિત્રો પહેલું જે લક્ષણ છે તે જોઈ શકાય છે કે આ જે કોષો છે ખૂબ જ સક્રિય હોય છે. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે, એટલે એકદમ એક્ટિવ જોવા મળે છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ ધરાવે છે, એટલે કે તેની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું હોય છે અને ઘટ કોષ રસ આવેલો હોય છે. જે કેન્દ્રની અંદર જે ટપકા જેવી રચના હોય છે એને કોષ કેન્દ્ર કહેવાય છે અને આજુબાજુ ડોટ ડોટ હોય એને કોષ રસ કહીશું. તો આવી એક રચના અહીંયા જોવા મળશે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. એમના જે કોષો છે તે સેલ્યુલોઝ વાળી પાતળી કોષ દિવાલ ધરાવતા જોવા મળ્યા છે.
કોષો રસધાની ધરાવતા નથી, કોષોમાં રસધાની આવેલી હોતી નથી. તો શું આવેલું છે અને શું આવેલું નથી તે આપણે ખાસ યાદ રાખવાનું. હવે એની દિવાલ શેની બનેલી છે? તો યાદ રાખવાનું કે તેમની દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. શું આવેલું છે? સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું છે અને ઘટ કોષરસ આવેલું છે. અને તેઓ કેવા છે? તો ખૂબ જ સક્રિય હોય છે. તો આ હતો વર્ધનશીલ પેશીના લક્ષણોની ચર્ચા કરી આપણે, જે 2 માર્ક્સમાં કદાચ અલગથી પૂછાય અથવા આપણી જે ટૂંક નોટ છે તેની અંદર જ એડિટિંગ કરી દેવામાં આવતું હોય છે. હવે આ જે પ્રશ્ન છે, હાલમાં વર્ધનશીલ પેશી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ ચાલી ગયો, જેને આપણે 4 ગુણમાં કહી શકાય. હવે આપણે જે નેક્સ્ટ જે પ્રશ્ન છે મૃદુદક પેશી, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહેવાય છે, મોસ્ટ આઈએમપી. આ પાઠની અંદર કેટલીક પેશીઓ છે જે મોટી મોટી ટૂંકનોટ સ્વરૂપે આપેલી છે અને મારા દ્રષ્ટિએ તમામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, જેને આપણે કમ્પલસરી કરવી જ પડશે, જેના વગર આપણે કોઈ છૂટકો છે નહીં. તો અહીંયા આપણે મૃદુદક પેશીની લક્ષણો, પ્રકાર તથા કાર્ય વિશે બી ચર્ચા કરીશું. તો પ્રશ્ન સમજી લો. મૃદુદક પેશી કોને કહે છે? તેના લક્ષણો, પ્રકાર તથા કાર્ય જણાવો. તેના લક્ષણો, પ્રકાર તથા કાર્ય જણાવો. આ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે મૃદુદક પેશીની વ્યાખ્યા જોઈશું. મૃદુદક પેશી કહેવાય કોને? વનસ્પતિના થોડાક સ્તરો આધારઉતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. આધારઉતકનું જે કાર્ય કરતી શું કરે છે? પેશીનું નિર્માણ કરે છે, જેને મૃદુદક પેશી કહે છે. વનસ્પતિના થોડાક સ્તરો આધારઉતક રચતી પેશીઓનું નિર્માણ કરે છે. હવે આધારઉતક રચતી પેશીઓ જે બનાવે છે એને આપણે શું કહીએ છીએ? તો કે મૃદુદક પેશી કહે છે. યાદ રહેશે ને વ્યાખ્યા? ફરીથી રિપીટ કરું છું, વારંવાર એકની એક વાત રિપીટ કરું છું, ધ્યાનથી વાંચી તૈયાર કરવાની છે. અને જેટલી વાર સમજો, જેટલી વાર યાદ રાખો, જેટલી વાર બોલો એટલી વાર યાદ રહેશે. વનસ્પતિના થોડાક સ્તરો આધારઉતક કાર્ય કરતી પેશીઓનું નિર્માણ કરે છે, જેને મૃદુદક પેશી કહે છે. આવડશે? ઓકે, ચલો હવે આપણે એના લક્ષણો વિશે જાણીએ. તેના લક્ષણો કેવા છે? તો મોટા ભાગના કોષો કેવા છે? જીવંત હોય છે. મૃદુદક પેશીના જે કોષો છે એ મોટા ભાગના કેવા જોવા મળે છે? જીવંત. હવે કોષોના પાછા 2 પ્રકાર હોય. કોઈ જીવંત હોય છે, જેમ કે જીવતા કોષો, સજીવ જેવા. કેટલાક મરેલા, મૃત્યુવાળા હોય છે, જે નિર્જીવ જેવા હોય છે. તો અહીંયા કેવા છે? તો કોષો જીવંત હોય છે. યાદ રહેશે? જેની નીચે હું અંડરલાઈન કરું એ હાઇલાઇટ થાય છે, એ યાદ રાખવાનું છે આપણે. તે પાતળી કોષ દિવાલ યુક્ત સરળ કોષોના બનેલા છે. કેવા કોષોના? તો કે પાતળી કોષ દિવાલ ધરાવતા સરળ કોષોથી બનેલા હોય છે. તે પાતળી કોષ દિવાલ ધરાવતા સરળ કોષોના બનેલા હોય છે. યાદ રહેશે? તે કેવા છે? જીવંત છે. તે પાતળી કોષ દિવાલ વાળા કોષોના બનેલા છે. ત્યાર પછી કોષોના કોષરસમાં મોટી રસધાની આવેલી હોય છે. તમે જો વર્ધનશીલ પેશીમાં રસધાની આવેલી નથી. વર્ધનશીલ પેશી રસધાની ધરાવતા નથી, પરંતુ મૃદુદક પેશી મોટા કદની રસધાનીઓ ધરાવતા હોય છે. તો આ છે એનું લક્ષણ. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલા હોય છે. એટલે એની મતલબ કે તેની વચ્ચે જગ્યાઓ રહેલી હોય છે. તમે જો પેશીઓની આપણે વાત કરીએ તો
તમારી સમજૂતી માટે છે આંતરકોષીય અવકાશ કોને કહેવાય. તો મિત્રો આ જે જગ્યા દેખાય છે તમને, આ જે જગ્યા છે એને આંતરકોષીય અવકાશ કહે છે. એટલે કે આ જે જગ્યાઓ પડી છે, થોડી થોડી જે જગ્યા દેખાય છે, આને શું કહેવાય છે? આંતરકોષીય અવકાશ. તેના લક્ષણો વિશે ફરીથી કહી દઉં. મોટા ભાગના કોષો જીવંત હોય છે, તે પાતળી કોષ દિવાલ ધરાવે છે અને સરળ કોષોના બનેલા હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની આવેલી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. અને આંતરકોષીય અવકાશ કેવા હોય છે? તમને અહીંયા એક સમજૂતી માટે આકૃતિ આપેલી છે. આ દોરવાની જરૂર નથી, ખાલી સમજૂતી માટે છે. હવે તેના પ્રકાર વિશે થોડીક ચર્ચા કરીએ. પ્રકાર શું કે છે? તો હરિતકણ યુક્ત જે હરિતકણ ધરાવતા તેને હરિતકણોત્તક કહે છે. હરિત દ્રવ્ય ધરાવતા હરિતકણને આપણે શું કહીએ છીએ? હરિતકણોત્તક કહે છે. તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. હરિત દ્રવ્ય યુક્ત હરિતકણ ધરાવતા હોય છે, એટલે કે તેમની જે વનસ્પતિઓ છે તેમના કોષોની અંદર હરિતકણ આવેલા હોય છે, એટલે આપણે એને હરિતકણોત્તક રચે છે એમ કહીએ છીએ. આથી તે હરિતકણનું કામ શું છે? તો તમે બધા જાણો છો કે તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ત્યાર પછી બીજું કહે છે ખૂબ જ હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. હવા કોટરો એટલે જે ફુગ્ગા જેવી રચના ધરાવતા બલૂન જે આવે ને એવી રચના ધરાવતા મૃદુતક પેશીઓ આવેલી હોય છે, જેના લીધે આપણે એને વાયુતક પેશી કહીએ છીએ. ફુગ્ગા જેવી રચના હોય વાયુઓ જેવી, એટલે આપણે એને શું નામ આપ્યું છે? વાયુતક પેશી. તે કામ શું કરે છે? તો તે જલીય વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે છે. હવે આ લાઈન ના સમજાવ તો સમજી લો. જલીય વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે છે એનો મતલબ શું થાય? તો તે પાણીની અંદર તમે વનસ્પતિ જોઈ હશે, પાણીની ઉપર તરતી હોય, જેમ કે કમળ તમે જોયું હશે પાણીની ઉપર તરે છે. તો એ કોઈ પણ વનસ્પતિ પાણી પર તરતી હોય તો પાણી પર રહેતી હોય, તેનો આધાર શું? તેનો આધાર ઉતક છે મૃદુતક પેશી, કારણ કે તેની અંદર વાયુતક પેશી આવેલી હોય છે અને આ વાયુતક પેશીના લીધે તે તારક ક્ષમતા એટલે તરવાની ક્ષમતા તેમાં જોવા મળતી હોય છે. તો આ તો એના પ્રકાર વિશે વાત. તે હરિતકણ તરીકે બી ઓળખાય છે અને તે વાયુતક પેશી તરીકે પણ ઓળખાય છે. યાદ રહેશે ને? ઓકે. હવે લાસ્ટમાં એક કાર્ય વિશે થોડી ચર્ચા કરીએ કે મૃદુતક પેશી શું કાર્ય કરતા હશે. તો તે કાર્યની વાત કરીએ તો પહેલું જે કાર્ય શું છે? તો તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદનનું કાર્ય કરે છે. શું કામ કરે છે? ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદનનું કાર્ય કરે છે. શું કરે છે? ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન. તે અન્ય પેશી વચ્ચે પૂરણ પેશી તરીકે કાર્ય કરે છે. એક પેશી બીજા પેશી વચ્ચે રહી પૂરણ એટલે જોડવાનું કાર્ય કરે છે. તે પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ કરે છે. તેમાં રહેલા પોષક દ્રવ્યો અને પાણીનો શું કરે છે? સંગ્રહ કરે છે. તે જલીય વનસ્પતિના અંગો છે એને આધારોત્તક રચે છે. એટલે જ આપણે એને આધાર આપતી પેશીઓ કહીએ છીએ. આધાર ઉત્તક રચવાનું એટલે બધી જે વનસ્પતિઓ છે એને આધાર આપવાનું કામ કોનું છે? તો કે મૃદુતક પેશીનું કામ છે. જલીય વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે છે. તારક એટલે તરવાની ક્ષમતા આપે છે. એટલે કે તરવા જે વનસ્પતિ ઉપર તરતી હોય પાણી ઉપર, એ તરવાની ક્ષમતા કોના લીધે જોવા મળે છે? તો કે મૃદુતક પેશીના લીધે જોવા મળશે. તો ફરી તેના 5 કાર્ય રિપીટ કરી લઈએ. તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદનનું કાર્ય કરે છે. તે અન્ય પેશી વચ્ચે પૂરણ પેશી તરીકે કાર્ય કરે છે. તે પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ કરે છે. તે વનસ્પતિના અંગોને આધારોત્તક આપે છે અને તે જલીય વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે છે. તો મિત્રો આખો આ જે ઓલ ઓવર પ્રશ્ન છે એ મૃદુતક પેશી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે પરીક્ષા માટે. એકવાર તમે બોર્ડ ઉપર જોઈ લો, બરોબર, પછી આપણે એના વિશે થોડુંક સમજાવીશું કે હવે પેશીઓ આપણે આગળ કઈ રીતે ચર્ચા કરીશું અથવા કઈ રીતે ભણીશું.
કારણ કે આપણે જોયું કે હમણાં જ આની પરીક્ષા લેવાની છે, કોઈ પણ પેશી પરીક્ષામાં પૂછાઈ શકે કે આપણને બી ખબર નથી કે કઈ પેશી પૂછાશે, માટે આપણે પેશીઓ વિશે થોડી ચર્ચા થશે. તો એકવાર અહીંયા નજર મારી હોય તો મારી લો. તો આ જે પેશીઓનો આપણે લખી દીધા પછી હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે સ્પષ્ટ વાત છે કે હવે આપણે આવનારી જે પેશીઓ છે એના વિશે થોડીક ચર્ચા કરીશું. આવનારી પેશીઓમાં જ્યારે ચર્ચા કરીશું ત્યારે આવી પેશીઓ આવશે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી આ જે પેશીઓ છે તેને ખૂબ જ વ્યવસ્થિત રીતે વાંચી તૈયાર કરી અને લખી અને તૈયાર કરજો, કારણ કે યાદ નહીં રહે એટલે આ લખીને તૈયાર કરવી પડશે. ત્યાં સુધી આવજો મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું.